શેરીમાં સવારમાં નીકળી ગયા છે બકરા ને બકરીયું. જો ગાઈસ એ હે હમારી શેરી. જો કૂતરો આઈને આરે પાળેલો છે એવું લાગે છે. मॉर्निंग में निकले है हमारी शहरी में बकरी. जयमा मोगल आरण महादेव केम છો બધા મજામાં જશો. અને અત્યારે આ ઋષિ દીદી અને પ્રકાશભાઈ મસ્ત ગાડી ધોઈ નાખી છે. ચાલો તો હું આગળ ક્લિપ નાખી દઉં કે કેમ એ બનાવ બાઇક મસ્ત મસ્ત ધોતા હતા. અને અત્યારમાં આપણા ઋષિતા દીદી જો અહીંયા શું કરે હજી એનું ભરતકામ ચાલુ છે ગાઈસ. તો તમને બતાવો. કરવું જ પડે. જો ઋષિ દીદી એક ભાગ મસ્ત પૂરો કરી નાખ્યો છે કમ્પ્લીટ. અને આવડવા પૂરું થશે ને પછી મારું કરશે. નહીં વાટ જ નહીં રાખવાની. તો આવી રીતના એક કર્યું છે મસ્ત. આ શું કહેવાય કેમેરા કરતા રિયલમાં બહુ જોરદાર લાગે. ઓસમ. અને ઋષિ એમાં છે ને પતાકડાના કાચ બધા નાખે પણ ઋષિ પતાકડાના કાચ નથી નાખેલ, રિયલ કાચ નાખેલા છે. કાચના કાચ. એટલે ચાલો તો આપણે મીનાક્ષી દીદી બનાવે છે મસ્ત પુડલા. તો હું તમને આગળ બતાવીશ. मॉर्निंग में हमारी गाड़ी वॉश हो रही है, देख सकते हो गाड़ी के तो धज्जे उड़ते हैं. एक्चुअली में हमारा गाम में गारो बહુ છે. આ ઋષિ જો પેલી અત્યારે. કળબા કેમ છો? મજામાં. આમ જો રેનકોટ પહેરો ભાઈનો. ઉડે તો જ આવો ને કદું. ये जगट रहे हैं गाइस और मेरे भाई बाइक वॉश कर रहे हैं. गारा ना लोंदा से गरम जानी जा गरम पानी लागे ने नेवरे गरम पानी. તો ભાઈની ગાડી આ સરખી સાફ થઈ જાય ને કારણ કે ઋષિ બેન આવ્યા છે ને એમાં આ કાળો ભાઈ બધા હેરખા ગાંડા ભેગા છે. સાફ કરવા રહે હે ભાઈ કો બાઈક. देखो ओए पल्ले आए पानी आवे ओसरी में. काळो भाई धोरा लागवानी है. ये डॉक्टर साहब की बाइक है भाई, कम नहीं होती है. देखो पंखो काटने को आखा गारो गारो भराई रही. हम जो आगे पंखो काटने को टायर में. મીનાક્ષી દીદી આ ઠંડા વાતાવરણના વરસાદના વાતાવરણમાં શું કે ચણાનો લોટ વાળું ખાવું બધાને બહુ મજા આવે. તો આપણે મીનાક્ષી દીદી અત્યારમાં બનાવે. શું બનાવો છો? જય શ્રી કૃષ્ણ. क्या बना रहे हो आप? बना रहे हैं हम ચણાના આટે से नहीं. હું બનાવ્યું પુડલા. ચણાના લોટના પુડલા. તો આવા કઈક મસ્ત રેડી થાય છે. હા મને બહુ ભાવે. મને ગરમા ગરમ બહુ ભાવે. ગરમા ગરમ સીલ. મારે જેટલું ગરમ ખાય એક મોટી. મારું તો મોઢું દાજી જાય. અમે કઈક ખાતા હોય ને બે તો એ મેં મોઢા હજી તો હું સ્ટાર્ટ નો કર્યું ને ત્યાં તો અડધું ઉપડી ગયું હોય તો હું એમ કહું ને એટલું બધું ગરમ મોટી મોટી સબ્જી લે ગરમ ગરમ મજા આવે. તો હું સ્ટાર્ટ કરું ત્યાં તો અડધું ઉપાડી લીધું. હાલો મરસી બેન ને મરસા ડબ્બો જો તો પેલા હું દઈ આવું. ભાઈઓ કઈક સવારનું નવું કામ લીધું છે આપડા આરુષભાઈ અને ભાઈ. આમ જો બાઇક સમકેવી એની બાઇક સમકાવી. આ શું કામ ચાલુ છે પ્રકાશભાઈ? ઓ બિગ બ્રો એ લિટર બ્રો. તાર કપડા જો કેવા થઈ ગયા બાઇક હારી કરી કરીને. અને ક્યાં ચાલ રહા હે આરુષભાઈ? આરુષભાઈ શર્માઈ ગયા. સારી છોકરી હોય તો કે જો તમારા ધ્યાનમાં. આરુષભાઈને આપણે વેલા પૌણાવાના છીએ. અને જો ભાઈ એની બાઇક ચકાચક છે. ચકાચક ટકાટક. આરુષભાઈ કેમ કઈ બોલતા ને? હે શર્મા જ છોકરો બિચારો. અને પ્રકાશભાઈ જો અહીંયા મસ્ત બાઇકનું કામ કરે છે. અને આપણા આરુષભાઈ બેઠા છે મસ્ત મસ્ત મસ્ત. એમાં મોગલ આરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો. અને આજે આપણા મીનાક્ષી દીદી બનાવી રહ્યા છે મસ્ત મસ્ત રસોઈ. અને આપણે પૂછી લઈએ શું બની ગયું કે આજે આપણે કઈ હેલ્પ નથી કરી. અને જો અહીંયા બનાવી રહ્યા છીએ રસોઈ. શું બનાવી બોલો ફટાફટ? રોટલીનું શાક. શેનું સબ્જી? રોટલીનું શાક. રોટલીનું શાક. રોટલીને શાક. શેનું શાક? કાજુ ગાંઠિયાનું. કાજુ ગાંઠિયાનું. કાજુ ગાંઠિયાની સબ્જી એન્ડ ઋષિયાના બીજું કેટલી અરખાઈ દાળ ભાત પાપડ પછી દાળ ભાત શાક રોટલી. તો જાતો અહીંયાથી પ્લીઝ.
પ્લીઝ નહીં, હું નહીં જાઉં. તમે પેલા હેરખી ડિટેલ આપો તો, હેરખી ડિટેલ આપતો. શું બનાવ્યું? હેરખું કે નગર વાહા ફટી જાય. તો હવે જમવા બેસો ને ત્યારે ચેક કરી લેજો, બરોબર છે? અરે યાર, ત્યારે મને જમવામાં એટલી ભૂખ લાગી ને એટલે હું એ બધું ચેક કરવાનું. ત્યાં સુધી તમે અમને ડિસ્ટર્બ ના કરો. એક તો તમારે કઈ કરવું તો છે નહીં, બરોબર? એકચ્યુઅલી માં આજ આપણે રસોઈમાં રજા રાખી દીધી છે. ઓહો હો, આજે આ કરે પેલી વાર અહીં કંઈક બનાવેલું છે. આવું છે કાજુ કરીનું સબ્જી, પણ બ્લર કેમ દેખાય? કાજુ ગાંઠિયાનું સબ્જી બ્લર દેખાય, થોડોક અંધારું આવી છે. એ રાઈસ और यहाँ पे बन रही है दाल. प्लेटफॉर्म ની હાલત જોવો તમે ખાલી એક વખત. એવું જ હોય. હા, આને બાડી કીરવા આવું બધું. હા તે તો ખાવું બધું કરું. એમ અને વરસાદ આવે ને ફૂલ અત્યારમાં તૈયારી છે ગાઈસ. આ ઘરે ને આ રસોઈ બની છે ભાઈ, ડાયરેક્ટ મળીએ કે હું ભાઈને રસોઈ ફોન બનાવી ફોન લઈશ. જય શ્રી કૃષ્ણ. આજે છે સોમવાર. તો આપણે ઘી ગરમ કરવાનું છે. તો આપણે જો માખણ ધોવાનું ચાલુ કરી દીધું છે અને જો આ બધું માખણ ધોઈને લઈ લીધું છે અને હવે થોડુંક રહ્યું છે, આપણે બધું માખણ ધોઈ લેશું. અને આજે આપણે ઘી ગરમ કરવાનું છે, એટલા માટે આપણે ચૂલો પણ જગાવી દીધો છે અને હવે આપણે તપેલું મૂકી દઈશું ગરમ કરવા માટે, મતલબ માખણ. જો એટલું માખણ થઈ ગયું છે. અત્યારે આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ધીમે ધીમે જો ગરમ થાય છે મસ્ત રીતે, અને તાપ પણ ધીમો ધીમો ચાલુ છે. ધીમા તાપે આપણે ઘી ગરમ કરવાનું છે. અને આપણે ભાઈ જો જાય છે બહાર, જો હીરો ગાયનું શુદ્ધ ઘી 100% પ્યોર. જો આપણા ભાઈ જઈ રહ્યા છે બહાર. શેની ગેરંટી? 1 કરોડની ગેરંટી આપે છે ભાઈ. અને આપણે ઘી ગરમ ફાઇનલી થઈ ગયું છે. અને અત્યારનો મીનાક્ષી દીદી જો મસ્ત ઘી ગરમ કરી નાખ્યું છે. જો તમે જો આપણું ઘી છે ને એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે. અને હવે આપણે આને છે ને ગાળી લેવાનું છે, કારણ કે આ ઘી ગરમ કરતા છે ને થોડોક ટાઈમ વધારે લાગે. એટલે ઘી ગરમ કરવામાં છે ને, જ્યારે ઘી ગરમ કરવું ને ત્યારે આપણે વહેલા જાગવું પડે, કારણ કે પેલા આપણે જે સવારનું કામ હોય એ વહેલા પૂરું કરી અને પછી તરત ઘી ગરમ કરવા મૂકવું પડે. કારણ કે જો ઘીમાં થોડું કે સહેજ આડાવડું ધ્યાન ગયું હોય અને થોડું કે ઘી ગરમ વધારે થઈ જાય એટલે ઘીમાં થોડુંક આમ મતલબ પ્રોબ્લેમ આવે એમ. એટલે ઘી જ્યારે ગરમ થતું હોય ત્યારે તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે ઘીમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. એટલે આપણે ઘીમાં ફૂલ ધ્યાન આપવું પડે. અને બસ જો આપણું ઘી મસ્ત ગરમ થઈ ગયું છે અને હવે આપણે એને કોટનના કપડાથી ગાળી લેવાનું છે અને પછી કુરિયર કરવાના છે. અને જો તમારે પણ આ શુદ્ધ ઘી જોતું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો હશે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે ઘી ગરમ કરી નાખ્યું. નિરલબેન હવે અહીંયા મસ્ત બેસી ગયા છે, સફેદ કપડું બાંધી દીધું છે કોટનનું, અને હવે આપણે ગાળવાનું છે ઘી. એટલે ચલો હવે ઘી ગાળવા માંડીએ. મીનાક્ષી દીદી સીધું તપેલું લઈને મારે છે ને આપણે પકડીને બેઠા રહ્યો, કેમ કે આપણે આવડે છે ને કોટનના કાપડથી ગાળી, પેલા ગૌણાથી ગાળતા એની કરતા ત્યાં બેસ્ટ રહેશે નહીં કપડાથી. હા, નીચે નથી કઈ આવતું, એકદમ ચોખ્ખું રહેશે ઘી. અત્યારમાં આપણે મસ્ત ઘી ગરમ થઈ ગયું, હવે ગાળી લઈએ મસ્ત ચોખ્ખું ચોખ્ખું ઘી. અને ચાલો તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. માટલું આવી ગયું છે, સાસ ફેરવાનું નવું માટલું, તો એને એકદમ પાકું કરવાનું હોય. તો અત્યારમાં એમાં કેટલા 24 કલાક પાણી ભરીને રાખવાનું હોય. તો મીનાક્ષી દીદી આપણે જે છાશ માટે છે ને હવે બધી માટીના વાસણમાં છાશ ફેરવાની છે, એટલા માટે હવે આપણે 9 માટલા લઈ લીધા છે. અને જેટલા મતલબ 1-2 જેટલા આપણે વાપરવાના છે ને એ બધાને 24 કલાક માટે પાણી ભરી અને મૂકી દેવાનું છે. અને પછી આપણે એનો યુઝ કરવાનો છે. એટલે આપણે 9 લીધું છે ને એટલે અત્યારે આપણે પહેલામાં 24 કલાક પાણી રહેશે, પછી 24 કલાક છાશ અને પછી આપણે એને વાપરશું. ચલો તો આપણું માટલું ભરાઈ ગયું છે પાણીથી કમ્પ્લીટ છે.